हेलो नमस्कार विद्यार्थी मित्रों, श्री एशियन विद्यालयना ई लर्निंग प्रोग्राम में हूँ पिनाकिन रावल आपने फरीथी आवकारूँ छूँ। मित्रों, આપણું ચેપ્ટર આ જે કમ્પ્લીટ થયું એના ઉદાહરણો અને સ્વાધ્યાયના જે દાખલા છે એને હવે આપણે પૂરા કરતા જઈ। ઉદાહરણ एक पावर फैक्टर नामनो मुद्दो अपना सिलेबस में नहीं, तो पछी उदाहरण आपणुं जे बाकी रहे छे .11 वच्चेना उदाहरण पण सिलेबस में नहीं, खास ध्यान राखजो। 7.10 छे पण उदाहरण 7.9 सिलेबस में नहीं, 7.8 पण नहीं अने 7.7 पण नहीं, एटले 3 उदाहरण अपना सिलेबस में नहीं। खास ध्यान राखजो, 7.7, 8 अने 9 सिलेबस में नहीं। उदाहरण 10मुं सिलेबस में है पण ए खाली वाँचवानुं छे, एमां कंई गणवानुं नथी। अने 7.11 जे छे ओलू जे मैं कीधुं 7.10 ई ट्यूनिंग ने लगतो छे प्रश्न। આપણે ઉદાહરણ 7.11 ગણી। દર્શાવો કે એલસી પરિપથના મુક્ત દોલનમાં કેપેસિટર અને ઇન્ડક્ટરમાં કોઈપણ સમયે સંગ્રહિત ઉર્જાનો સરવાળો અચળ હોય છે। એલસી પરિપથ कोईपण समये पहला आपणे सोल्यूशन याद करी। Q = Q0 cos WT अने प्रवाह बराबर I0 sin WT माइनस ज्यां I0 = QM अथवा Q0W। बराबर, आ सूत्र अपनी पासे सोल्यूशनना पड़ेला है। हवे तमारे शुं करवानुं छे, संग्रहित ऊर्जानो सरवाळो अचळ होय। थियरी में आपणे जे वात करी थी कि भाई केपेसिटर में संग्रहित ऊर्जा है एनुं रूपांतरण इंडक्टरनी चुंबकीय क्षेत्रनी ऊर्जा में थाय अने पछी ई चार्ज थया पछी पाछुं एना भोगे प्रवाहनुं वहन चालू रहे अने इंडक्टर ज्यारे खाली थाय त्यारे केपेसिटर विरुद्ध दिशा में पाछुं चार्ज थई गेलुं होय। तो हवे आ आखी परिस्थिति आपणे मैथेमेटिकली साबित करवानी छे। केपेसिटर में प्रारंभ में संग्रहित ऊर्जा, प्रारंभ में संग्रहित ऊर्जा तमारे जोती होय तो U = Q0/2C, Q²/2C आ सूत्र है। એટલે કેપેસિટર તમે ચાર્જ કરો ને ત્યારે આટલી ઊર્જા આપી હોય એ વખતે એટલે કે T = 0 समये इंडक्टर में संग्रहित ऊर्जा केटली 0। तो पछी तंत्रनी कुल ऊर्जा आ क्यारे स्विच ऑन करती वखते E = E टोटल आવું લખીએ આપણે તો E કેટલી છે Q0²/2C नंबर 1। હવે આપણે શું કરવાનું છે, કોઈપણ સમયે ઊર્જાનું ટોટલ કરો ઇન્ડક્ટર અથવા કેપેસિટરની તો એ અચળ આવે। सूत्रों अपनी पास पड़ेला है। टी समये केपेसिटर में
સંગ્રહિત ઉર્જા, એને ઈ એનર્જી ઇલેક્ટ્રિકલ ટાઈપ કહી દઈ. Q²/2C હોય એમાં Q એટલે જે તે સમયનો વિદ્યુતભાર, જે તે સમયનો વિદ્યુતભાર એટલે Q02 cos² WT થયો સૂત્ર ઉપરથી /2C. બરાબર. નંબર 1 કહી દઈએ આને. નંબર 2, હવે T સમયે ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા તો એ મેગ્નેટિક ટાઈપ છે, એ ½ Li² હોય ને, એટલે કે ½ L અને I² મતલબ આપણું જે પડ્યું છે એ, એટલે કે I02 sin² WT. હવે એમાં I0ની કિંમત મૂકી દઈ એટલે E મેગ્નેટિક ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ½ L Q02 W². આઈની કિંમત મૂકી છે આપણે sin² WT. હવે આપણને ખબર છે કે ભાઈ W² ઇઝ ઇક્વલ ટુ 1/LC હોય. આ કિંમત હું અહીંયા મૂકી દઉં એટલે આ થઈ જાય Q02/L કટ થઈ જાય, C છેદમાં પડ્યો રહે sin² WT. અને હવે T સમયે તંત્રની કુલ ઉર્જા જોઈતી હોય તો કેટલી થાય? E ટોટલ ઇઝ ઇક્વલ ટુ E ઇલેક્ટ્રિકલ ટાઈપ, E મેગ્નેટિક ટાઈપ. સમીકરણ નંબર 2 અને 3 પરથી કિંમતો ઉપાડી લઈ તો Q02 cos² WT /2C વત્તા Q02 sin² WT 3 નંબરમાંથી કિંમત ઉપાડીએ આપણે /2C. એમાંથી Q02/2C કોમન લઈ લઈએ, અંદર વધે cos² WT વત્તા sin² WT. અને હવે આ નિત્ય સમ છે એટલે E ટોટલ બરાબર શું વધ્યું? Q02/2C મતલબ જે તંત્રની પ્રારંભિક ઉર્જા હતી એ સાબિત કર્યું આપણે. તમને કંઈક વિચારવાનું કીધું છે, કેમ આવું? કુલ જો વ્યય કરનારા પરિબળો નથી, આમાં વિચારવાનું શું હોય? એટલે આ ઉર્જા અચળ છે. બીજું કોઈ આપણે ફેક્ટર, ફિઝિકલ ફેક્ટર ધ્યાનમાં નથી લીધા. સ્વાધ્યાયમાં જઈ તો સ્વાધ્યાયમાં જેટલા, આમાં બહુ બધા કાપેલા છે સિલેબસમાં, એટલે જેટલા હશે એ હું અહીં ગણાવીશ, અને હું જે ગણાવીશ એ સિવાયના જે છે એ સિલેબસમાં નથી. કયો સિલેબસ? આપણો 70% વાળો. તમારે એ પ્રમાણે અંદર ઠીક કરતા જવાનું છે. સ્વાધ્યાયમાં વારાફરતી પ્રશ્નો જોતા જઈ. સ્વાધ્યાયનો 7.1 છે, એમાં એ તમને શું આપેલું છે? 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝનો સપ્લાય, 100 ઓહ્મ અવરોધ જોડેલો છે. હવે પરિપથમાં પ્રવાહનું મહત્તમ નહીં પણ RMS મૂલ્ય શું હશે? પહેલો પ્રશ્ન. હવે જ્યારે ફક્ત અવરોધ જોડેલો હોય આપણને ખબર છે ત્યારે IM ઇઝ ઇક્વલ ટુ VM/R જ હોય સીધું, અથવા તો IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS/અવરોધ હોય. VRMS કેટલા હોય? જનરલી સ્ત્રોતમાં ઉલ્લેખ જે કર્યો હોય એના જેટલા હોય, અને ભાગ્યા 100 ઓહ્મ એટલે આ 2.2 એમ્પિયર આવે. પહેલા પ્રશ્નનો જવાબ. બી છે એ સિલેબસમાં નથી,
બરાબર. નેટ પાવર કેટલો એ ગણવો હોય તો I²R થી ગણી શકાય. સિલેબસમાં નથી એટલે આપણે નહીં ગણી. સ્વાધ્યાયમાં 7.2 એસી સપ્લાયના વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય 300 વોલ્ટ છે. વી મેક્સિમમ બરાબર 300 વોલ્ટ. વાત થાય છે એસી સ્ત્રોતની. તો એનો આરએમએસ વોલ્ટેજ કેટલો? કોઈ પણ આરએમએસ વેલ્યુ છે એ મહત્તમનો વર્ગમૂળ 2મો ભાગ હોય એટલે 300 ભાગ્યા વર્ગમૂળ 2. જવાબ તમારો જે આવે એ કેલ્ક્યુલેટર. દરેક વખતે આપણે કેલ્ક્યુલેટર લેવા નહીં જઈએ. એસી પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય IRMS 10 એમ્પિયર છે. તો મહત્તમ મૂલ્ય કેટલું? હવે IRMS = Im/√2. તો Im બરાબર IRMS 10 અને વર્ગમૂળ 2 એમ્પિયર. વર્ગમૂળ 2ની કિંમત કાઢી અને પોઈન્ટમાં જવાબ દેવો હોય તો તમારી મરજી. 7.3 220 વોલ્ટ 50 હર્ટ્ઝના એસી. 220 વોલ્ટ 50 હર્ટ્ઝના એસી સ્ત્રોત સાથે 44 મિલી હેનરીનું ઇન્ડક્ટર. તો પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય IRMS = VRMS/XL. એકલું ઇન્ડક્ટર છે બરાબર ને, ફક્ત ઇન્ડક્ટર. તો ઇન્ડક્ટરનો રિએક્ટન્સ જે છે એ XL હોય એટલે કે VRMS/WL. હવે W સાઈડમાં ગણી તોય હાલે અને અહીંયા મૂકી દો તોય હાલે. 2πf 2 × 3.14 × f 50 હર્ટ્ઝ એટલે આ 314 રેડિયન પર સેકન્ડ થાય. VRMS કેટલું છે? 220 વોલ્ટ છેદમાં 314 અને ઇન્ડક્ટર કેટલાનું? 44 મિલી. મિલી મતલબ 10⁻³ એટલે આ થાય 220 × 10⁻³ ના છેદમાં 314 × 44. જે કંઈ કેલ્ક્યુલેટર ઓપરેશન આવે વિલ બી ઇન ઓમ. પ્રવાહનું આરએમએસ મૂલ્ય 7.4 110 વોલ્ટ 60 હર્ટ્ઝના એસી સાથે સ્ત્રોત સાથે 60 માઇક્રોફેરાડનું કેપેસિટર જોડેલું છે. પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય IRMS = VRMS/XC. ફક્ત કેપેસિટર છે એમાં XC એટલે 1/WC એટલે સરવાળે WC × VRMS. W અલગથી ગણવો હોય આનો તો = 2πf 2 × 3.14 × 60. એટલે હવે આ કિંમત છે એ અહીંયા મૂકી દઈએ. 2 × 3.14 × 60 હર્ટ્ઝની આવૃત્તિ અને કેપેસિટન્સ છે એ 60 માઇક્રોફેરાડનું છે અને એને ગુણ્યા VRMS કેટલા છે? 110. તમારો જવાબ જે આવશે એ ઓમમાં આવે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઓમમાં આવે. અહીંયા પણ સુધારી લઉં, માય મિસ્ટેક. આ એમ્પિયરમાં જવાબ આવશે અને આ પણ એમ્પિયરમાં. બે પ્રવાહ ગોતી છે ને. XC અથવા તો XL જે છે એના ઓમમાં જવાબ આવે. ઉદાહરણ 7.6
એલ બરાબર 2 હેનરી. પછી 7.5 નથી હો, એટલે અહીંયા જે ગણાય છે એ હું સિલેબસમાં જે છે એ જ ગણાવું છું. સી બરાબર 32 માઇક્રો અને 10 ઓમ LCR પરિપથ છે શ્રેણી પરિપથ માટે. અનુનાદની આવૃત્તિ મેળવો અને ક્યુનું મૂલ્ય. અનુનાદની આવૃત્તિ W0 બરાબર 1/√LC 1/√માં ઇન્ડક્ટર 2 હેનરી, કેપેસિટર 32 માઇક્રો, એટલે આ થાય 1/√માં 64 ગુણ્યા 10⁻6, એટલે W0 ઇઝ ઇક્વલ ટુ 1/64નું √8 અને 10⁻6નું -3, એટલે 1000/8 રેડિયન પર સેકન્ડ આવે અનુનાદની આવૃત્તિ. પછી આ પરિપથમાં ક્યુનું મૂલ્ય 1/√L/C 1/R10, સૂત્રો જ છે ડાયરેક્ટ, L 2 હેનરી અને આ 32 માઇક્રો, એટલે સરવાળે 1/10 આ 1/16 ગુણ્યા 10⁻6, બરાબર, 2થી આપણે છેદ ઉડાડ્યો, 1/10 વર્ગમૂળમાં 1/8, એટલે હવે આમાં વર્ગમૂળ કાઢી જ લઈ તો આ 1/16નું વર્ગમૂળ 4 અને છેદમાં -3 એની 1000 ઉપર થઈ જાય, એટલે આ 1 મીંડું ગયા પછી 25, ક્યુ બરાબર 25 આવે. ક્યુ વેલ્યુ પરિપથની 7.7. સત્યાવીસ મિલી હેનરી ઇન્ડક્ટર સાથે 30 માઇક્રોફેરાડનું સંપૂર્ણ વિદ્યુત ભાર રહિત કેપેસિટર જોડેલું છે, તો પરિપથમાં થતા મુક્ત દોલનોની કોણી LC પરિપથ છે. LC પરિપથમાં દોલનની આવૃત્તિ W ઇઝ ઇક્વલ ટુ 1/√LC હોય. ઇન્ડક્ટર 27નું આ 30 માઇક્રો, હવે એમાં 27 તરી 81,810 અને કેલ્ક્યુલેટર આના તો 1000 થઈને ઉપર જતા રહેશે. રૂટમાં 9 તરી 27, એટલે એક દહકાનો આમાં વાંધો આવશે, પણ હવે કેલ્ક્યુલેટરથી એને બનાવી દેવાય, એટલે સીધું ન આવે, રેડિયન પર સેકન્ડ જવાબ. આ બધા ટૂચકા છે નાના નાના. સ્વાધ્યાય 7.7માં મતલબ આ દાખલામાં પ્રારંભિક વિદ્યુત ભારનું મૂલ્ય Q0 ચાર્જ કરેલું હોય ત્યારે 6 મિલી કુલમ છે. તો પ્રારંભમાં પરિપથમાં સંગ્રહિત કુલ ઉર્જા
સંગ્રહિત કુલ ઉર્જા પ્રારંભમાં U ઇઝ ઇક્વલ ટુ Q02/2C એટલે 6 મિલીકુલમનો સ્ક્વેર બાય 2 30 માઇક્રો એટલે આ 6 એ 6 ઘાત જાય 36/2 ગુણ્યા 30 આટલા જૂલ ઉર્જા પ્રારંભમાં સંગ્રહિત છે. તે પછીના કોઈપણ સમયે કુલ ઉર્જા કેટલી? આટલી જ. હમણાં જ આપણે સાબિત કર્યું કોઈપણ સમયે કુલ ઉર્જા આટલી જ હોય અને વાસ્તવિક પરિપથ હોય તો આના કરતાં ઓછી રહેશે. 7.9 ઉદાહરણમાં નથી. 7.10 એક રેડિયો MW મીડિયમ વેવ બ્રોડકાસ્ટ બેન્ડ 800 કિલોહર્ટ્ઝથી 1200 કિલોહર્ટ્ઝ આવૃત્તિના ગાળામાં ટ્યુન કરી શકાય છે. જો LC પરિપથમાં 200 માઇક્રો હેનરીનું અસરકારક ઇન્ડક્ટર હોય તો ચલ કેપેસિટરની રેન્જ કેટલી હોવી જોઈએ? હવે ટ્યુનિંગ કરવું હોય તો ચલ કેપેસિટરની ટૂંકમાં રેન્જ જોઈ છે. F1 F2 આપેલા છે. આવૃત્તિ આ સૂત્ર પ્રમાણે હોવી જોઈએ. બરાબર. હવે એ આવૃત્તિમાં સીની જે બોર્ડર લાઇન કિંમત હોય એ આપણે ગોતવાની છે. ડબલ્યુની જગ્યાએ 2πf મૂકી વર્ગ કરી નાખી 4π² f² 1/LC તો સીને સૂત્રનો કરતા બનાવી તો 4π² f² નીચે અને L આ સૂત્ર થયું આપણું. અને ચલ કેપેસિટરની રેન્જ C1 ઇઝ ઇક્વલ ટુ 1/4π² f² f1² L 4 3.14 f² 1² કરી તો 800 કિલોનો વર્ગ અને L 200 માઇક્રો. સાદુરૂપ તમારું જવાબ આવશે ફેરાડ અથવા તો માઇક્રો ફેરાડ કે નેનો ફેરાડ કે જે કંઈ આવે 10ની ઘાત પ્રમાણે સાદુરૂપ દીધા પછી. એવી જ રીતે C2 4π² f² × L 4 3.14 F2 એટલે 1200 કિલોહર્ટ્ઝ નો સ્ક્વેર અને 200 માઇક્રો. આ C2 એટલે રેન્જ તમને પૂછેલી છે. પછી 7.11 7.11 આકૃતિમાં બદલી શકાય એવી આવૃત્તિવાળો એક આકૃતિ છે સર્કિટ. LCR શ્રેણી છે. CLR અને અહીંયા તમને AC આપેલું છે. 230 વોલ્ટ AC સ્ત્રોત LCR પરિપથ સાથે જોડેલ છે. L5 વોલ્ટ એવું લખેલું છે. અહીંયા હેનરી હોવું જોઈએ. આંકડામાં કદાચ જવાબ ન સેટ થાય તો જોઈ લેજો. મારી પાસે મિસ પ્રિન્ટ હોવાના ચાન્સ છે. C 80 માઇક્રોફેરાડ
અને આર 40 છે. પરિપથને અનુનાદની સ્થિતિમાં લાવવા માટે સ્ત્રોતની આવૃત્તિ નક્કી કરો. અનુનાદ માટે W0 = 1/√LC, એટલે હમણાં જ આપણે કર્યું એમ 4πf² = LC. હવે મારે f જોઈ છે, તો f = 1/2π વર્ગમૂળ લઈ લીધું અને √LC 1/2 × 3.14 ગુણ્યા વર્ગમૂળની અંદર 5 × 80, 5 હેનરી 80 માઇક્રો 1/2 3.14 8 × 5 = 40, 400નું રૂટ કાઢી લે એટલે 20 અને 10⁻³ એટલે કે 1000/20 × 3.14 આ સ્ત્રોતની આવૃત્તિ આવે અનુનાદની પરિસ્થિતિ માટે. અનુનાદની આવૃત્તિ એ પરિપથનો ઇમ્પિડન્સ અને પ્રવાહનો કંપ વિસ્તાર. અનુનાદની પરિસ્થિતિમાં પરિપથનો ઇમ્પિડન્સ જોઈએ છે. હવે અનુનાદની જે પરિસ્થિતિ હોય ને, જનરલી z = વર્ગમૂળની અંદર r² + xc - xl² હોય, પણ અનુનાદની પરિસ્થિતિમાં xl = xc હોય તો z = r થાય. મતલબ જે આપણને r આપેલું છે 40 ઓહ્મ અને પ્રવાહનો કંપ વિસ્તાર Im = Vm/r. હવે એમાં વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય જે છે એ Vrms × વર્ગમૂળ 2 હોય. એમાં Vrms કેટલા છે? 230 વર્ગમૂળ 2 અને r પોતે તમને આપ્યો છે 40. એટલે આટલા એમ્પિયર મહત્તમ પ્રવાહ હોય કંપ વિસ્તાર. બાકી ઇન્ડક્ટર કેપેસિટર એકબીજાની અસરને નાબૂદ કરે. ત્રણેય ઘટકના બે છેડા વચ્ચેનો RMS વોલ્ટેજ ગોતવાનો છે. VR = IMR, VL = IMXL અને VC = IMXC. હવે એમાં IM તો આપણે અહીંયા ગણવાનું બાકી છે, તમારે કેલ્ક્યુલેટર ઉપરથી જોવાનું છે. IM XLની જગ્યાએ ωL અને IM અહીંયા 2πf. એ જ રીતે અહીંયા IM 1/WC, IM 1/2πfC. આ કેપેસિટિવ રિએક્ટન્સ થયું. હવે એમાં એફનું મૂલ્ય જે ઓલાપણેથી આપણને જડ્યું હોય એ મૂકી દેવાનું છે અને IMનું મૂલ્ય અહીંથી જે મળ્યું હોય એ મૂકી દેવાનું છે. અને દર્શાવો કે એમ કરીને કીધું છે કે ડ્રોપ ઇન્ડક્ટર કેપેસિટર વચ્ચે 0 હોય તો VR² + VL - VC² આવી રીતે હોય છે. V = બરાબર, એમાં VL = VC થાય. અનુનાદની સ્થિતિમાં બે એકબીજાને નાબૂદ કરે એટલે નેટ ડ્રોપ બેનો જો આ બે આંકડા ટૂંકમાં સરખા આવશે, એક પ્લસ આવે ને એક માઇનસ આવે, એટલે બે એકબીજાની અસરને નાબૂદ કરે. વધારાનું સ્વાધ્યાય જે છે એ આપણા સિલેબસમાં 70% સિલેબસમાં નથી અને આપણે ચેપ્ટર 4 પછી બોર્ડે જે નક્કી કર્યું છે એ પ્રમાણે જ હાલે છે. એટલે આપણું આ ચેપ્ટર પૂરું થયું. નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધશું. તમારે આ બધા જ દાખલા અને થિયરી રિવાઇઝ કરવાની છે. દાખલા જે મેં કીધું એમ સિલેબસમાં નથી
તો કોમ્પિટિટિવ એક્ઝામ માટે હજુ શું નિર્ણય આવે છે એના ઉપર વાત જાય, કારણ કે એમાંય જો 70% હોય તો કોઈ પ્રશ્ન નથી, પણ એમાં જો વધારે સિલેબસ હોય તો આપણે પાછું વધારાનું કંઈક કેલ્ક્યુલેશન કરવું પડે, પણ એ જોઈશું આપણે જે તે વખતે પરિસ્થિતિ ઉપર. અત્યારે બોર્ડ જે આપણને પ્રિસ્ક્રાઇબ કરેલો સિલેબસ છે એને કવરઅપ કરતા જઈએ છીએ. મળશું પાછા. થેન્ક યુ.